અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા રાજકોટમાં પણ હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પાણીના નમૂના મેળવાયા છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ગત સપ્તાહે રાજકોટમાં ટાઇફોઇડનો એક કેસ પણ નોંધાયો હતો. તો રાજકોટમાં આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ છે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. જે રીતે ગાંધીનગરમાં અલગ અલગ કેસ વધી રહ્યા ટાઇફોઇડના, રાજકોટની સ્થિતિની વાત કરીએ તો ત્યાં પણ લગભગ એક કેસ સામે આવ્યો હતો. હાલ કેટલું એક્ટિવ મોડમાં આવ્યું છે આરોગ્ય વિભાગ? ચિરાગ, ગાંધીનગરમાં જે રીતે જે દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો કેસ છે તે સામે આવ્યા તેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે પણ એલર્ટ જોવા મળ્યું છે. અત્યારે રાજકોટમાં મેગા ડ્રાઈવ છે તે કરવામાં આવી છે. દૂષિત પાણીને લઈને આ ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવી છે. શહેરના જે અલગ અલગ વિસ્તારોમાં જે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા પાણીના નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે અને પાણીમાં ક્લોરીનની માત્રા કેટલી છે તે અંગેની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગત સપ્તાહે રાજકોટ શહેરમાં જે ટાઇફોઇડ છે તેનો એક કેસ સામે આવ્યો હતો અને હવે શહેરના જે અન્ય વિસ્તારો છે તેમાં જે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ છે તે એલર્ટ છે તે જોવા મળ્યું છે. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના હુડકો વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવે છે. એક નિયત માપદંડ હોય છે જેના આધારે ક્લોરીન છે તેની માત્રા છે તે ખબર પડતી હોય છે અને ક્લોરીનયુક્ત પાણી હોય તો જરૂરથી રોગચાળો અટકે છે ને તે માટે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેગા ડ્રાઈવ છે તે કરવામાં આવી છે અને અંદાજિત 350થી વધારે જે નમૂના છે તે લેવામાં આવશે. હેલ્થ ઓફિસર આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું. સર, આજે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા નમૂના લેવામાં આવશે, કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી આપણે દર મહિનાની 6ઠી તારીખે મેગા ડ્રાઈવ ગોઠવવામાં આવે છે. એ મેગા ડ્રાઈવમાં આપણે યુપીએચસીના અંડરમાં આવતા જેટલા વિસ્તારો હોય એમાં રેન્ડમ MPW દ્વારા સેમ્પલ લેવામાં આવે. એ સેમ્પલમાં ક્લોરીનની માત્રા કેટલા છે એ મુજબ બરાબર આગળ જો ક્લોરીનની માત્રા 0.2 થી 0.5ની વચ્ચે હોય તો બરાબર પાણી પીવા લાયક છે, એમાં ક્લોરીનની હાજરી જણાય. જો એનાથી ઓછી જણાય તો આપણે તેને બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લઈ અને આગળ એને બેક્ટેરિયા કયા જોવા મળે છે તે જોવા માટે આપણે ટેસ્ટ માટે મોકલીએ છીએ. આવી રીતના રાજકોટના બધા આરોગ્ય કેન્દ્રમાંથી અલગ અલગ માઇક્રોપ્લાન બનાવીને ટીમ ગોઠવી અને રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે. આરોગ્ય શાખાના અધિકારી દ્વારા તેમાં મોનિટરિંગ કરી અને સર્વેલન્સ ગોઠવવામાં આવે છે કે કયા કયા વિસ્તારમાં આપણે ઓછું ક્લોરીનનું માત્રા જોવા મળે છે. ક્લોરીનની માત્રા ન હોય અને બેક્ટેરિયા હોય તો શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે? જ્યારે પણ ક્લોરીનની માત્રા ન જણાય બરાબર ત્યારે જ આપણે તેનું સેમ્પલ લઈ અને તેને રૂડા અથવા તો PDU ખાતે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે મોકલવામાં આવે છે. જો એમાં બેક્ટેરિયાની હાજરી જણાય તો તે વિસ્તારનો સર્વે કરી અને તેમાં કંઈ પણ જાતના ટાઇફોઇડ પાણીજન્ય રોગો જોવા મળે છે કે નહીં એ જોવામાં આવે છે. જો પાણીજન્ય રોગો જોવા મળે તો એ વિસ્તારમાં ક્લોરીનનું પ્રમાણ વધારીને આપણે જે ફિલ્ટર પ્લાન્ટ હોય ત્યાંથી આગળ સપ્લાય કરવામાં આવે. પણ એટલે ચિરાગ, જે પાણીજન્ય રોગચાળો છે તે ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ છે તે સતર્ક જોવા મળી રહ્યું છે. દર મહિનાની 6ઠી તારીખે મેગા ડ્રાઈવ છે તે યોજાતી હોય છે અને આ વખતે ખાસ કરીને ગાંધીનગરમાં જે પ્રકારે દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના કેસ છે તેમાં વધારો થયો છે ત્યારે લોકોને જે પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે આરોગ્ય વિભાગ છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને આ નમૂના લેવાની કામગીરી છે તે અત્યારે કરી રહ્યું છે અને ક્લોરીનયુક્ત પાણી છે કે કેમ તે અંગેની તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ જે 18 જેટલા વોર્ડ છે તેમાં આ કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં 350થી વધારે નમૂના છે તે લેવામાં આવશે. જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ. તો રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે અને પાણીના નમૂના લઈ ચકાસણી હાલમાં થઈ રહી છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH.